ના હોય આમાં મેં વાંચેલું કે સીધી ડિટેલ આવશે સાચું જો આમ પકડો ને ફોટો પાડી ઝેરી હોતો જ નહીં તો મને આપણે બીએ હતી ઝેર હોય ને એટલે ના હોય ગોયરામ છે પણ ગોયરામ ઝેર હોતું જ નહીં આપણે માન્યતા જ છે કે ગોયરો કઈડે તો મરી જવાય અહીં પાછ સીધો પકડો એટલે હું ફોટો પાડું ગરોડી જ છે એક જાતનો કાચેલો છે સમજી ગયા પણ ભાઈ વાત સાચી છે પણ જે અમે માન્યતા આ માન્યતા શું છે કે તમારા માઇન્ડની અંદર પહેલા આજથી 30 વર્ષ પહેલા મદારી પકડતા હતા. કોણ પકડતું? મદારી. એ લોકો જે ખેલ કરતા હતા. શું કરતા હતા? ખેલ. અગર તમને ઝેરી બતાવી દઉં તો તમારી જોડે દારૂ એટલા પૈસા લઈ શકું છું ને. ઝેરી બતાવી દઉં તમે કહો 2000 રૂપિયા આલો તો તમે કહો 3000 લઈ જાય અને પકડી જાય કહેવાનો છો. અધર બિન ઝેરી બતાવો તમે કહેશો હારા રહેવા દો આ તો શું કામ કશું જ નથી કરવાનું. યસ વોયરો અસલમાં છે કાચેન્ડો છે. હવે કેવો કલર થઈ ગયો? ફર્સ્ટમાં તમે જોયો ત્યારે કેવો ક્રીમ કલરનો ક્રીમ કલરનો ફર્સ્ટમાં જ્યારે શિકારની શોધમાં હોય ને ત્યારે ક્રીમ કલરનો હોય. પછી તમને જ્યારે માણસની અને એની નજર એક થાય છે એટલે લાલ થઈ જાય. લાલ થઈ જાય એટલે ડરનો માર્યો લાલ થઈ જાય છે. અને અત્યારે આ ગુસ્સાની પોઝિશનમાં આવી ગઈ એકદમ બ્લેક થઈ ગયો. આ પોઝિશનમાં આવીને આખો બ્લેક થઈ જાય અને સીધો એ ગુસ્સાની પોઝિશનમાં છે એટલે તમારી પર ફલાંગ મારે એટલે એના નખ છે ને સોય જેવા છે એ આપણને વાગે આ નખ સોય જેવા છે. સોય જેવા નખ તૈયારીઓ વાગી જાય એટલે તમારા મનમાં અંધશ્રદ્ધા તો છે કે ગોયરો એટલે પાણી ના મળે એટલે ગભરાટ ના મારે ગભરાટ ના મારી તમે આટલી બહુમતી છે એટલે બહુમતીમાં તો એવું જ છે કે ગોયરો એટલે ઝેરી કઈડી ગયો એટલે તમે બધા કહેવાનું હોય ઝેરી કઈડી ગયો એટલે પીડાનો તો દ્રાસકો પડી જાય મરી જાય ફાટી જાય બાકી કશું જ નહીં. આ કઈડાની એટલે નહીં બતાવતો કે મોટી સાઈઝ છે ને એટલે આંગળી તોડ નાખે. હિન્દુ કઈ ને આવી ગયું બીર અત્યારે બચકો તારો મારે ને ફોટો પાડી આવ્યું બીર કોઈ મોટી સાઈઝ છે બચકો વડે મરાય આપણે તારો ફોટો મેળવાનો છે ફેસબુક ઉપર. બાકી કશું જ નથી. નાનો હોય તો તમે કઈડાઈ દો. આપણે કેવું કે સાચી સલાહ આલવાની જીવ બચાવ જીવ માટે કામ કરીએ. નંબર તો આજ સમજી ગયા ભાઈ નંબર આલી લીજો જેથી કરીને કેવું કે કાલ ઉઠીને અમે આવતા લેટ થઈ જઈએ. કોઈ તમારા ઘરની અંદર એટેક થી પોઝિશન બની બી શકે છે કારણ કે લોકોને એટેક વધારે આવી જાય છે અત્યારે. એટેક આવી જાય બીજું શું છે? મેં પહેલી વાર વાપર્યો નહીં ઘેર મેં વાંચેલું ખુલ્લો જ એટલે છે ખ્યાલ હતો.